ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉદાહરણ 14ની સમજૂતી મેળવીએ. અહીં વસ્તીની ગીચતા અને ચામડીના દર્દોથી પીડાતી વ્યક્તિઓની સંખ્યા વચ્ચેનો સંબંધ જાણવા 6 શહેરો માટે વસ્તીની ગીચતા અને ચામડીના દર્દોથી પીડાતા દર્દીઓની માહિતી નીચે મુજબ આપેલી છે. અહીં ગીચતા એટલે કે એક્સ અને દર્દીઓની સંખ્યા એટલે કે વાય આપેલી છે. આપણે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે. આ ઉપરાંત શહેરની ગીચતા 15,000 એટલે કે એક્સ બરાબર 15,000 હોય તો ચામડીના દર્દોથી પીડાતા દર્દીઓની સંખ્યા એટલે કે વાયની આપણે અનુમાન કરવાનું છે. આ નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસો. હવે આ દાખલામાં આપણે નિયત સંબંધ સમીકરણ પણ મેળવવાનું છે અને વિશ્વસનીયતા પણ ચકાસવાની છે. એનો મતલબ કે નિશ્ચયતાનો આંક પણ શોધવાનો છે. હવે આપણે અહીં સૌપ્રથમ આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણું પ્રથમ સ્ટેપ છે એક્સ બાર અને વાય બાર શોધો. તો એક્સ બાર બરાબર એક્સનો સરવાળો કરી લ્યો. તેનો સરવાળો આવે છે 92,500. અવલોકનની સંખ્યા છે 6 ભાગ્યા 6 કરતાં આપણને મધ્યક એક્સ બાર મળી જશે. તે રીતે જ આપણે વાય બાર બરાબર સિગ્મા વાય છેદમાં એન એટલે કે વાયના અવલોકનનો સરવાળો કરી તેને 6 વડે ભાગતા આપણે વાય બાર મળી જશે. હવે આપણું બીજું સ્ટેપ જોઈએ. તો નિયત સંબંધ આપણે આંક મેળવવાનો છે. નિયત સંબંધ આંક મેળવવા માટે આપણે આ સૂત્ર અપનાવશો તો પણ ચાલશે. બી બરાબર એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય છેદમાં સિગ્મા એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ કૌંસનો હોલ સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્રથી જ બને ત્યાં સુધી દાખલો કરજો. અહીં ફક્ત સમજૂતી માટે આપણે આ બીજું સૂત્ર છે યુ અને વીનું તે અપનાવેલું છે. અહીં આપણે યુની કિંમત શોધવા માટે એક્સ ઓછા એ છેદમાં સી એક્સ અને વી બરાબર વાય ઓછા બી છેદમાં સી વાય. અહીં આપણે એક્સમાંથી 15,000 અને તેની વર્ગ લંબાઈ 500 વડે ભાગીશું, જ્યારે આપણે વાયમાંથી 60 ધારી લેશું અને તેને દરેકને 10 વડે ભાગીશું. આ રીતે ના કરો અને આપણે એક્સ વાયની રીતે કરો તો પણ ચાલે, ખાસ ધ્યાનમાં રાખો. હવે આપણે અહીં યુ વી યુવી યુ સ્ક્વેર અને વી સ્ક્વેર આ રીતે કોલમ બનાવ્યા. હવે આપણું બીજું સ્ટેપ નિયત સંબંધાંક એટલે કે બી શોધો. તેનું સૂત્ર છે અહીં એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી છેદમાં એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ કૌંસનો હોલ સ્ક્વેર ઇન્ટુ સી વાય છેદમાં સી એક્સ. અહીં ખાસ ધ્યાનમાં રાખો, જેના વડે આપણે ભાગાકાર કર્યો હોય તે સંખ્યા વડે આપણે ગુણવા પડે. પરીક્ષામાં ખાસ આ ભૂલાવું ન જોઈએ. એટલે કે અહીં આપણે સિવાય એટલે કે 10 અને CX એટલે 500 તેને ગુણવા પડશે. હવે તેનું સાદુરૂપ આપીએ તો આપણે બીની કિંમત 0.003 મળશે. હવે આપણું ત્રીજું સ્ટેપ એ એટલે કે અંતઃખંડ શોધીએ. એ બરાબર વાય બાર ઓછા બી એક્સ બાર. અહીં વાય બાર એટલે 63.33 મૂક્યા, બી એટલે 0.003 મૂક્યા અને એક્સ બાર એટલે 15,416.67 મૂક્યા. હવે તેનું સાદુરૂપ આપીએ તો આપણે એ બરાબર 17.08 મળશે. હવે આપણું ચોથું સ્ટેપ છે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. અહીં આપણું સમીકરણ છે વાય કેપ બરાબર એ વત્તા બી એક્સ. અહીં એ બરાબર 17.08, બી બરાબર 0.003 અને એક્સ એમનેમ રાખવાનો છે. હવે આપણે દાખલામાં એક્સ એટલે 15,000 આપેલ છે, ત્યારે વાયની અનુમાનિત કિંમત કેટલી તે શોધવાનું છે. તો આપણે સમીકરણમાં એક્સની જગ્યાએ આપણે 15,000 મૂકીશું અને સાદુરૂપ આપતા વાય કેપ આપણને 62.08 મળશે. આમ આપણે કહી શકીએ કે શહેરની ગીચતા એટલે કે એક્સ બરાબર 15,000 હતા, ત્યારે ચામડીના દર્દથી પીડાતા દર્દીઓની સંખ્યા એટલે કે વાય કેપ આપણને દર 1000 આપણને લગભગ 62 મળે છે એમ કહી શકીએ.
હવે આપણે આ દાખલામાં વિશ્વસનીયતા ચકાસવાની હોવાથી નિશ્ચયકતાનો આંક શોધવો પડશે. પરીક્ષામાં આ દાખલો 5 માર્કમાં પૂછાઈ શકે, ખાસ ધ્યાનમાં રાખો. તેથી આ નિયત સંબંધ રેખાનું સમીકરણ પણ આવી શકે અને નિશ્ચયકતાનો આંક તે પણ આપણે શોધવાનો થશે. અહીં નિશ્ચયકતાનો આંક એટલે કે સહસંબંધનો વર્ગ કરવાનો છે આપણે. અહીં સૂત્ર છે r² બરાબર સ્મોલ r² કૌંસમાં n સિગ્મા uv માઇનસ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા u² માઇનસ સિગ્મા u કૌંસનો સ્ક્વેર બીજા વર્ગમૂળમાં n સિગ્મા v² માઇનસ સિગ્મા v કૌંસનો હોલ સ્ક્વેર. અહીં આખા કૌંસનો સ્ક્વેર કરવાનો છે. ખાસ ધ્યાનમાં રાખો, સહસંબંધના સૂત્રમાં છેદમાં બંનેના વર્ગમૂળ આવશે, એટલે કે n સિગ્મા અહીં u² માઇનસ સિગ્મા u કૌંસનો સ્ક્વેર અને બીજા વર્ગમૂળમાં એક યુની જગ્યાએ v મૂકવાનું થશે. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકી અને સાદુરૂપ આપીએ, તેથી આપણે r² કિંમત 0.10 મળશે. હવે આપણે ધારણા ચકાસીએ તો કહી શકીએ r² બરાબર 0.10 છે, જે શૂન્યની નજીક છે. તેથી આપણે એમ કહી શકીએ કે નિયત સંબંધ આંકનું જે મોડેલ છે એ વિશ્વસનીય છે નહીં, તેમ આપણે કહી શકીએ. એટલે કે આપણી ધારણા છે તે સાચી નથી તેમ પણ આપણે કહી શકીએ. હવે આપણે નિયત સંબંધ આંકના ગુણધર્મો આગળ પણ આપણે જોઈ ગયા છીએ, છતાં આ ગુણધર્મ છે એ પરીક્ષા માટે ખૂબ જ અગત્યના હોવાથી અહીં બંને ગુણધર્મો ફરીથી આપણે ચકાસી લઈએ. આપણો પ્રથમ ગુણધર્મ છે સહસંબંધાંક r અને નિયત સંબંધાંક b બંનેના ચિહ્નો સમાન હોય છે, એટલે કે દરેક નિશાની સરખી હોય છે. હવે આપણે બીજો ગુણધર્મ જોઈએ તો નિયત સંબંધાંકની કિંમત છે ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે, પરંતુ સ્કેલના પરિવર્તનથી સ્વતંત્ર નથી. ખાસ ધ્યાનમાં રાખો, yની x પરની નિયત સંબંધ રેખા હંમેશા x બાર y બાર બિંદુમાંથી પસાર થતી હોય છે. હવે આપણે ઉદાહરણ 15ની સમજૂતી મેળવીએ. અહીં આપણે દાખલામાં સિગ્મા x 1020 આપેલ છે, સિગ્મા y 990 આપેલ છે, સિગ્મા કૌંસમાં x ઓછા 170 કૌંસનો વર્ગ બરાબર 60 આપેલ છે, સિગ્મા કૌંસમાં y ઓછા 165 કૌંસનો વર્ગ બરાબર 105 આપેલ છે, સિગ્મા x ઓછા 170 અને y ઓછા 165 બરાબર 45 આપેલ છે. આપણે અહીં નિયત સંબંધ રેખા મેળવવાની છે અને તે વિશ્વસનીય છે કે કેમ તે ચકાસવાનું છે, એટલે કે નિશ્ચયકતાનો આંક પણ શોધવાનું થશે. આ દાખલો ખૂબ જ અગત્યનો છે, મોસ્ટ IMP છે મારી દ્રષ્ટિએ, એટલે ખાસ તૈયાર કરજો. આપણું પ્રથમ સ્ટેપ x બાર અને y બાર શોધીએ. તો અહીં x બાર એટલે સિગ્મા x છેદમાં n અને y બાર એટલે સિગ્મા y છેદમાં n. આમ આપણે મધ્યક 170 અને 165 મળી જશે. હવે આપણે જે કૌંસમાં આપેલ છે તે ખાસ ધ્યાનમાં રાખીએ. તો અહીં કૌંસમાં સિગ્મા x ઓછા 170 અને બીજામાં સિગ્મા y કૌંસમાં 165 આપેલ છે. એના ઉપરથી આપણે કહી શકીએ કે અહીં મધ્યકમાંથી લીધેલું વિચલન છે. તો આપણે અહીં x ઓછા x બાર કૌંસનો વર્ગ એટલે 60 આપેલ છે, y ઓછા y બાર કૌંસનો વર્ગ એટલે 165 આપેલ છે અને સિગ્મા x ઓછા x બાર અને y ઓછા y બાર આનો ગુણાકાર આપણને 45 આપેલ છે. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. આપણું જે બીજું સ્ટેપ નિયત સંબંધ આંક, તો b બરાબર સિગ્મા x ઓછા x બાર એને ગુણ્યા y ઓછા y બાર છેદમાં સિગ્મા x ઓછા x બાર કૌંસનો વર્ગ. અહીં મધ્યકમાંથી લીધેલું વિચલન હોવાથી આપણે ફરજિયાત આ સૂત્ર જ અપનાવવું પડશે. હવે આપણે રકમમાં કિંમત મૂકીએ તો 45/60 એટલે કે 0.75. હવે આપણે ત્રીજું સ્ટેપમાં જઈએ. તો ત્રીજા સ્ટેપમાં આપણે અંતઃખંડ એટલે કે એ શોધીએ. તેનું સૂત્ર છે y બાર ઓછા bx બાર. તેમાં y બાર એટલે 165, b એટલે 0.75 અને x બાર એટલે 170 મૂકી સાદુરૂપ આપતા એની કિંમત 37.5 મળશે.
હવે આપણે ચોથા સ્ટેપમાં જઈએ તો ચોથું સ્ટેપ છે વાયની એક્સ પર નિયત સંબંધ રેખા અથવા સમીકરણ. તેનું સૂત્ર છે આપણું વાય કેપ બરાબર એ વત્તા બી એક્સ. અહીં એ એટલે 37.5 અને બી એટલે 0.75. એક્સ જેમ છે તેમ જ રહેવા દેવાના છે. આ રીતે આપણું નિયત સંબંધ સમીકરણ છે તે પૂર્ણ થયું કહેવાય. હવે આપણે દાખલામાં વિશ્વસનીયતા ચકાસવાની છે, એટલે કે નિશ્ચયકતાનો આંક શોધવાનો છે. નિશ્ચયકતાનો આંક શોધવાનો હોય ત્યારે હંમેશા સહસંબંધાંકનો સ્ક્વેર કરવો પડે. તો અહીં આપણે આર સ્ક્વેર તે જોઈએ. તેનું સૂત્ર છે સિગ્મા એક્સ ઓછા એક્સ બાર ઇન્ટુ સિગ્મા વાય ઓછા વાય બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા એક્સ ઓછા એક્સ બાર કાઉન્સનો સ્ક્વેર ઇન્ટુ વર્ગમૂળમાં સિગ્મા વાય ઓછા વાય બાર કાઉન્સનો સ્ક્વેર. અહીં કાઉન્સનો હોલ સ્ક્વેર આરનો સ્ક્વેર કરવો પડશે. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકી અને સાદુરૂપ આપતા આર સ્ક્વેર બરાબર 0.32 મળે છે. હવે આપણે તેની વિશ્વસનીયતા એટલે કે ધારણા સાચી કે કેમ તે ચકાસવી. તો અહીં આર સ્ક્વેરની કિંમત 0ની નજીક મળતી હોવાથી આપણું જે વિશ્વસનીય મોડેલ છે તે નથી તેમ કહી શકાય આપણે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ નાના જે ટૂંકોતરી દાખલા છે તેના સમજૂતી મેળવીએ. પરીક્ષામાં આવા દાખલાઓ આપણે 2 માર્કમાં પૂછાઈ શકે તે ખાસ ધ્યાનમાં રાખો. અહીં આપણે ઉદાહરણ 16ની સમજૂતી મેળવીએ. તેમાં પ્રથમ દાખલો છે, જો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર 12 ઓછા 1.5 એક્સ હોય તો તેનો એક્સનો મધ્યક 6 હોય અને વાયનો મધ્યક શોધો. અને બીજું આપેલું છે, જો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર 11.5 વત્તા 0.65 એક્સ હોય તો વાય બાર બરાબર 18 તો એક્સ બારની કિંમત શોધો. અહીં આપણે 2 દાખલા ગણવાના થશે. તો અહીં જે પ્રથમ દાખલો છે તે જોઈએ. અહીં વાય કેપ બરાબર 12 ઓછા 1.5 એક્સ આપેલ છે. મધ્યક એટલે કે એક્સ બાર બરાબર 6 આપેલ છે. આપણે ખ્યાલ જ છે કે હંમેશા નિયત સંબંધ રેખા છે એ એક્સ બાર અને વાય બાર તેમાંથી પસાર થઈ છે. તો અહીં આપણે સમીકરણમાં એક્સ એટલે કે એક્સ બાર મૂકીશું અને વાય એટલે વાય બાર થશે, તે ખાસ ધ્યાનમાં રાખો. તો આપણે અહીં વાય કેપ બરાબર 12 ઓછા 1.5 એક્સ. હવે અહીં એક્સ બાર એક્સની જગ્યાએ એક્સ બાર એટલે કે 6 મૂકીએ તો અહીં સાદુરૂપ આપીએ 1.5 ગુણ્યા 6 એટલે કે 9. આમ વાય બાર બરાબર 12 માઇનસ 9 એટલે કે વાય બારની કિંમત આપણને જે વાય કેપ મળી તે મળશે, એટલે કે વાય બાર બરાબર 3 મળશે. હવે આપણે તેમાં જે બીજું ઉદાહરણ આપેલ છે તેની સમજૂતી મેળવીએ. અહીં વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા આપેલી છે 11.5 વત્તા 0.65 એક્સ. અહીં આપણે વાય બાર બરાબર 18 આપેલ છે, તેથી આપણે એક્સ બાર શોધવાના થશે. તો વાય કેપની જગ્યાએ આપણે વાય બાર એટલે 18 મૂકીશું. તો સમીકરણમાં આપણે વાય કેપની જગ્યાએ વાય બાર એટલે કે 18 મૂકતા 11.5 વત્તા 0.65 અને એક્સ છે તેમ રાખવાનો છે. આપણે એક્સની કિંમત ફાઇનલ મળશે 10, એટલે કે એક્સ બાર બરાબર 10 છે તેમ કહી શકાય. હવે આપણે ઉદાહરણ 17 જોઈએ. નંબર 1 એમાં પણ આપણે 2 દાખલા ગણવાના છે નાના. પહેલો દાખલો છે એક્સ બાર એટલે 5, વાય બાર એટલે 11, બી એટલે 1.2 હોય તો વાયની એક્સ પર નિયત સંબંધ રેખા મેળવો. હવે અહીં આપણે દાખલામાં એક્સ બાર વાય બાર અને બી આપેલ છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રથમ સ્ટેપમાં આપણે એક્સ બાર વાય બાર તે આપેલ જ છે. બીજા સ્ટેપમાં બી એટલે કે નિયત સંબંધાંક આપેલ છે. હવે આપણું ત્રીજું સ્ટેપ ચાલુ કરીએ. તો એ બરાબર વાય બાર ઓછા બી એક્સ બાર. તેથી એ બરાબર આપણે 5 મળશે. હવે આપણું ચોથું સ્ટેપ નિયત સંબંધ રેખા મેળવવાની હોવાથી વાય કેપ બરાબર એ વત્તા બી એક્સ. તેમાં એ અને બીની કિંમત મૂકીએ.
અહીં એ એટલે 5 અને બી બરાબર 1.2 મૂકતા આપણું નિયત સંબંધ સમીકરણ મળી જશે. હવે આપણે તેમાં બીજો દાખલો ગણીએ. અહીં એક્સ બાર એટલે 60, વાય બાર એટલે 75 અને એસ વર્ગ એક્સ જેમ કોવિરન્સ એક્સ વાય 5:3 આપેલ છે. હવે આપણે જે રકમ આપેલ છે તે ખાસ ધ્યાનમાં રાખો. તો એસ વર્ગ એક્સ છેદમાં કોવિરન્સ એક્સ વાય એટલે 5:3 એટલે કે 5/3 તેને આપણે ઉલટાવી દઈએ, કારણ કે આપણે સમીકરણમાં જે સૂત્ર છે તેમાં આપણે કોવિરન્સ એક્સ વાય છેદમાં એસ વર્ગ એક્સની જરૂર પડશે. તેથી તેને ઉલટાવતા 3/5 મળશે. હવે આપણે બી શોધીએ તો બી બરાબર 3/5 એટલે કે 0.6 મળશે. ત્યાર પછી આપણું ત્રીજું સ્ટેપ એ શોધીએ તો એ બરાબર વાય બાર ઓછા બી એક્સ બાર. આમાં આપણે વાય બાર બી અને એક્સ બારની કિંમત મૂકતા એની કિંમત 39 મળશે. હવે આપણું ચોથું સ્ટેપ વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવીએ. અહીં એ બરાબર 39 મૂક્યા, બી એટલે 0.6 અને એક્સ એમનેમ રાખવાનો છે. હવે દાખલામાં આપણે એક્સ બરાબર 65 ત્યારે વાય બરાબર કેટલા તે અનુમાનિત કિંમત શોધવાની છે. તો સમીકરણમાં આપણે એક્સની જગ્યાએ 65 મૂકી અને સાદુરૂપ આપતા વાય કેપ એટલે 78 મળશે. આમ આપણે કહી શકીએ કે એક્સ બરાબર 65 ત્યારે વાયની અનુમાનિત કિંમત 78 થાય. હવે આપણે ઉદાહરણ નંબર 18 જોઈએ. તેમાં પણ આપણે 2 દાખલા ગણવાના છે. આપણે પ્રથમ દાખલો જોઈએ. વાયની એક્સ પરની અન્વયોજિત નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર 50 + 3.5 એક્સ છે. જો આ રેખાના અન્વયોજનમાં એક અવલોકન 16 અને 108નો ઉપયોગ થયો હોય, એક્સ બરાબર 16 ત્યારે વાયની અનુમાનિત કિંમતની ત્રુટિ શોધો. હવે અહીં ખાસ ધ્યાનમાં રાખો, કાઉન્સમાં જે રકમ આપેલી છે 16 અને 108, તો અહીં તમને એક્સ બાર અને વાય બાર આ બંને આપેલ જ છે. તો આપણે દાખલામાં એક્સ બાર એટલે 16 મૂકવાના થશે. તો સમીકરણમાં વાય કેપ બરાબર 50 + 3.5 એક્સ, એક્સની જગ્યાએ 16 મૂકીએ અને સાદુરૂપ આપતા વાય કેપ આપણને 106 મળશે. હવે આપણે ત્રુટિ મેળવવાનું સૂત્ર છે ઈ બરાબર વાય માઇનસ વાય કેપ. અહીં વાય આપણે આપેલ છે 108, તેમાંથી વાય કેપની કિંમત 106 બાદ કરતાં આપણને ત્રુટિ 2 મળશે. હવે આપણે તેમાં બીજો દાખલો જોઈએ. વાય બાર બરાબર 22 + 0.8 એક્સ. તેમાં આપણે એક્સ બરાબર 10 આપેલ છે, તેની કિંમત મૂકતા આપણે વાય કેપ બરાબર 30 મળશે. હવે આપણે ત્રુટિ મેળવવા માટે તો તેનું સૂત્ર છે ઈ બરાબર વાય માઇનસ વાય કેપ. અહીં વાય એટલે 30 આપેલ છે અને વાય કેપ પણ આપણને 30 મળેલ છે. તેથી ઈ બરાબર 0 થશે. એનો મતલબ કે ત્રુટિ છે તે 0 થાય તેમ કહી શકાય. ચાલો આપણે ઉદાહરણ 19ની સમજૂતી મેળવીએ. અહીં પણ 2 દાખલા આપેલા છે. પ્રથમ દાખલામાં આપણે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર 25 + 3 એક્સ હોય અને કોવિરન્સ એક્સ વાય 48 હોય તો એક્સનું પ્રમાણિત વિચલન મેળવો. જો વાયનું પ્રમાણિત વિચલન 15 હોય તો નિશ્ચયકતાનો આંક પણ શોધો. અહીં આપણે જે સમીકરણ આપેલ છે તે વાય કેપ બરાબર a + bx સાથે આપણે સરખાવતા આપણને જે એક્સનો સહગુણક એટલે કે બી બરાબર આપણને 3 મળશે. હવે આપણે બીનું સૂત્ર લઈએ તો બી બરાબર કોવિરન્સ એક્સ વાય છેદમાં એક્સ વર્ગ એક્સ. બીની જગ્યાએ 3 મૂક્યા, કોવિરન્સ એક્સ વાય એટલે આપણને 48 આપેલ છે તે મૂક્યા, છેદમાં એસ વર્ગ એક્સ આપણે શોધવાના થશે. હવે આપણે તેનું સાદુરૂપ આપતા એસ વર્ગ એક્સ બરાબર 16, તેથી એસ એક્સ બરાબર 4 મળ્યા, એટલે કે પ્રમાણિત વિચલન આપણું 4 થશે. હવે દાખલામાં આપણે નિશ્ચયકતાનો આંક શોધવાનો હોવાથી r² બરાબર તેનું કિંમત મૂકીએ. r² બરાબર કોવિરન્સ એક્સ વાય છેદમાં એસ એક્સ ઇન્ટુ એસ વાય કાઉન્સનો વર્ગ. હવે આપણે આ સૂત્રમાં કિંમત મૂકતા 39 છેદમાં એસ એક્સ જે આપણે શોધેલ છે તે 4 અને એસ વાય એટલે 15,
આમ સાદુરૂપ આપતા આપણને 0.64 મળશે। હવે આપણે દાખલો બીજો જોઈએ। તેમાં y કેપ બરાબર 25 વત્તા 3x, અહીં એક્સનો સહગુણક એટલે કે બી બરાબર આપણને 3 આપેલ છે। અહીં આપણે એમ કહી શકીએ કે એક્સની કિંમતમાં 1 એકમનો વધારો થાય તો વાયની અનુમાનિત કિંમતમાં 3 એકમનો વધારો થયો છે તેમ કહી શકાય। આપણે દાખલામાં 15 કિંમતમાં અંદાજે 15 એકમનો વધારો હોય તો 15 ભાગ્યા 3 એટલે કે 5 એકમનો વધારો થયો છે તેમ કહી શકીએ। ચાલો હવે ઉદાહરણ 20ની સમજૂતી મેળવીએ। તેમાં પણ બે દાખલા આપેલ છે। આ દાખલો ખૂબ જ અગત્યનો છે બાળકો, ખાસ ગણતરી કરજો અને ખૂબ જ આની સરસ મજાની પ્રેક્ટિસ કરજો। ચાલો આપણે પ્રથમ દાખલો જોઈએ। વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર x/2 વત્તા 5 અને sy/sx બરાબર 5/8 હોય તો આપણે નિશ્ચયકતાનો આંક મેળવવાનો છે। અહીં આપણે નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર x/2 વત્તા 5 એને વ્યવસ્થિત સ્વરૂપમાં લખતા એક્સનો સહગુણક 1/2 x વત્તા 5 એટલે કે એક્સનો સહગુણક તેને આપણે બી કહીએ તો બી બરાબર આપણે 1/2 મળશે। હવે દાખલામાં આપણે sy/sx 5/8 આપેલ છે। હવે આપણે બીનું સૂત્ર તેમાં કિંમત મૂકીએ તો બી બરાબર r ગુણ્યા sy/sx, તેમાં બી બરાબર 1/2, r એમનેમ રાખવાનો છે, sy એટલે 5 અને sx એટલે 8 મૂકી અને સાદુરૂપ આપતા r બરાબર આપણને 0.8 મળશે। એટલે કે નિશ્ચયકતાનો આંક છે 0.8નો વર્ગ એટલે કે 0.64 મળશે તેમ કહી શકાય। હવે આપણે તેમાં બીજો દાખલો જોઈએ। અહીં વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા 4x વત્તા 5y ઓછા 65 બરાબર 0 આપેલ છે। હવે આપણે અહીં જે સમીકરણ આપેલ છે તેને વાયના સ્વરૂપમાં ફેરવીએ તો તેમ કરવા માટે આપણે સૌપ્રથમ જે સમીકરણ આપેલ છે તેના બરાબર 0 લઈ, તેથી 5y બરાબર 66 માઇનસ 4x આ રીતે મળશે। હવે 5ને આપણે છેદમાં મૂકતા y બરાબર 65/5, 4x ભાગ્યા 5, 65/5 એટલે કે 13 માઇનસ 0.8x। હવે તેને આપણે સમીકરણ સાથે સરખાવતા એક્સનો સહગુણક જે બી કહેવાશે એટલે કે બી બરાબર આપણને -0.8 મળશે। વિદ્યાર્થી મિત્રો, નિયત સંબંધ આંક ચેપ્ટરનો જે સારાંશ છે, દરેક ચેપ્ટરના સારાંશ તમારે તમારી નોટમાં 2 થી 3 વખત લખવા અને તૈયાર કરવા। સારાંશ અને સૂત્રો દરરોજ તમારે 1 વખત લખવા જ એની તમારે પ્રેક્ટિસ કરવાની છે। અહીં જે સારાંશ આપેલ છે તેમાં આખા ચેપ્ટરનો નિયત સંબંધ એટલે બે સંબંધિત ચલો વચ્ચેનો વિધેયાત્મક સંબંધ, સુરેખનીય સંબંધ એટલે બે સંબંધિત ચલો વચ્ચેનો એવો વિધેયાત્મક સંબંધ જેમાં ચલની કિંમતમાં અચલ પ્રમાણમાં ફેરફાર થતો હોય તે સંબંધ કોઈ સુરેખા દ્વારા નિશ્ચિત કરી શકાય। નિયત સંબંધ આંક એટલે નિરપેક્ષ ચલની કિંમતમાં એકમ ફેરફાર કરવાથી સાપેક્ષ ચલની કિંમતમાં થતો અંદાજિત ફેરફાર એટલે નિયત સંબંધ રેખા, તેને ઢાળ પણ કહેવાય। ત્રુટિ એટલે સાપેક્ષ ચલની કિંમતમાં અનુમાનમાં થતી ભૂલ। નિશ્ચયકતાનો આંક એટલે સાપેક્ષ ચલ વાયની અનુમાનિત કિંમતો અને તેની અનુમાનિત કિંમતો વચ્ચેનો સહસંબંધનો વર્ગ। બે ચલોના કિસ્સામાં તેની કિંમત નિરપેક્ષ ચલ x અને સાપેક્ષ ચલ y વચ્ચેનો સહસંબંધ વર્ગ જેટલો જ થાય છે। હવે આપણે તેના સૂત્ર છે તેની પણ સમજૂતી મેળવીએ। આ બધા સૂત્રની યાદી છે તમારે પણ વ્યવસ્થિત રીતે લખી અને તૈયાર કરવાના છે। નિયત સંબંધ રેખાનું સમીકરણ y કેપ બરાબર a વત્તા bx। અહીં
ए एटले कि अंतखंड अने बी एटले नियर संबंधांक कही शकाय। तेना अलग अलग सूत्र छे। 1, 2, 3, 4 जे सूत्र आपेला छे तेमांथी मोस्ट ऑफ दाखला आपणे बधा दाखला खास करीने आ बीजू सूत्र छे तेना आधारे ज करवा। त्यार पछी 5मुं, 6ठुं, 7मुं अने 8मुं सूत्र आपेल छे ते टूकोतरी माटे पूछाता होय छे। અહીં 5, 6 અને 7 છે તે નાના નાના દાખલા પૂછાય છે તેમાં આપણે કામ આવી શકે છે। જ્યારે નિશ્ચયકતાનો આંક જ્યારે નિયત સંબંધ આંકની ધારણા ચકાસવાની હોય ત્યારે આપણે છેલ્લો નિશ્ચયકતાનો આંક શોધવાનો થતો હોય છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર આ સાથે આપણે પૂર્ણ કરીએ છીએ।